પ્રકૃતિએ સર્જેલું અકાલ્પનિક સૌંદર્ય એટલે વાંગણનું આ ઝરણું. ખરેખર આ ઝરણાનું સૌંદર્ય અદ્ભુત છે. આ ઝરણું વાસણા તાલુકાના વાંગણ ગામમાં આવેલું છે. સુરતથી લગભગ 110 અને વલસાડથી 70 કિલોમીટર દૂર છે. અને અહીંયાના રસ્તાઓ પણ મનને આકર્ષિત કરેલો છે. તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું છે કે મેં વાંગણ ગામમાં પ્રવેશ કરી ચૂક્યા હતા અને વાંગણ સિરીઝનો આ છે નેક્સ્ટ એપિસોડ. અને આજના આ વિડીયોમાં તમને વાંગણ વોટરફોલનો એક્સપ્લોર કરાવીએ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. તો આજના વિડીયોની શરૂઆત કરીએ આપણા લાડકા ભગવાન શ્રી કૃષ્ણના નામથી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ફાઇનલી વાંગણમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી. પણ વાંગણ વોટરફોલ હજી અહીંયાથી છે 4 કિલોમીટર. આગળ જેવું શું સુંદર દ્રશ્ય, બધા આમ પહાડ છે, વચ્ચેથી રસ્તો છે, શું મસ્ત લાગી રહ્યું છે. તો આગળથી હવે આપણે મારવાનું છે લેફ્ટ. આકડા ધોધ, વાંગણ વોટરફોલ આકડા ધોધ. ધોધ તો આમ જેવું લખેલું ને. પૂછી લઈએ આગળ, પૂછી લઈએ. લોકેશનમાં આમ બતાવતું છે. કાકા ધોધ પાસે જવાય ને આ રસ્તે? પાણી પડે કે પૂરું? પાણી પડે પડે ને. ના તો વરસાદ ખુલ્લી ગયેલો રહેતા. ઉપળા નીંગો કાની ડોંગરમાં. હા સારું સારું. ડુંગરમાંનું પાણી નીંગે હસતા ખાઈ કાકો હસતા. પાણી તો પડતું જ હોવા જોઈએ, કેમ કે લાસ્ટ વરસાદ જન્માષ્ટમીને બીજા દિવસ આવ્યો હતો, 26 તારીખે અને 27 તારીખે થોડો આવ્યો હતો. અને આ વોટરફોલ એવો છે કે જ્યાં વધારે પાણી રહેતું નથી. થોડો વરસાદ ખુલી જાય એટલે પાણી પણ ઓછું થઈ જાય છે. પણ પાણી ઘણું હોય તો મજા આવશે. કાકી ધોધ પાસે જવા, ધોધ બાજુ હાનો હે. અને લાસ્ટ ટાઈમ જે વરસાદ આવ્યો હતો તે જન્માષ્ટમી બીજા દિવસ આવ્યો હતો 27 તારીખ સુધી. 27 તારીખે એમ ઓછો પડ્યો હતો. અને આજે છે 28 આજે છે 29 તારીખ. લાસ્ટ ટાઈમ બધા ફરવા લોકો આવેલા હતા ત્યારે આ બ્રિજ ભરાઈ ગયેલો હતો અને બધા પ્રવાસીઓ અહીંયા ફસાઈ ગયેલા હતા. વચ્ચે વિડીયો વાયરલ થયો હતો, એ જોયો હતો. ઓહ, તો ઘરમાં આવી ગયા એવું લાગે. ભાઈ ધોધ પાસે જવાય? સારું. સારું કે અમે ઓફ સિઝનમાં આવ્યા. અને બાકી તો આટલા સાંકડા રસ્તે ફોર વ્હીલ ને એવી ખૂબ જ આવે છે. અહીંયા પબ્લિક ખૂબ જ આવે છે, તો જવાની જગા પણ નહીં હોય શરૂઆતમાં. તો इधर से डाबी साइड बोला था भाई ने. उज्जला मलिकी ऐसो. રસ્તામાં આવા બોર્ડ માર્યા છે જેથી કરીને આપણે રસ્તો ચૂકી ના જાય. છતાં પૂછતું રહેવું જોઈએ, કેમ કે ભાઈ બહુ સાંકડા નાના નાના રસ્તા છે. અને કેટલું સુંદર લાગી રહ્યું છે, અદ્ભુત. લાસ્ટ ટાઈમ અમે જ્યારે અહીંયા વિરલ જોડે આવ્યા હતા મારી એફજી લઈને, ત્યારે અહીંયા મારી બાઇકની ચેન ઉતરી ગઈ હતી. પેન પાર્કિંગ બોર્ડ પણ લાગેલો છે. શું સુંદર લાગી રહ્યો છે બોર્ડ. તો અમે આવી ગયા છે અહીંયા વાંગણ વોટરફોલ આકડા ધોધ પાસે. અને અહીંયા ભાઈની ગાડી અને મારી જમકડી પાર્કિંગ કરી દીધી છે. અને મારા પરિવારવાળા આગળ નીકળી ગયા છે. હું પણ જાઉં છું અત્યારે આગળ. રસ્તો કંઈક એવો છે. આજે બાઇક બહુ જ નજીક આવી છે, ધોધના એકદમ નજીક સુધી. બસ થોડું ચાલતું જવાનું છે, બસ 2 થી 3 મિનિટ. બાકી આમ વધારે અહીંયા લોકો ફરવા આવે છે, એના કારણે અહીંયા સુધી બાઇક આવતી નથી.
ઓફ ડેમાં આવવું પડશે તો મસ્ત સારું રહેશે આપણને. તો અહીંયાથી ધોધ પડી રહ્યો છે, જો એકદમ થોડો દેખાશે અહીંયા. બસ ચારે બાજુ જંગલ, આ પહાડ અને આ ધોધનો અવાજ. અને મારા બધા મિત્રો અહીંયા થાકી ગયા બસ 2 મિનિટ ચાલીને. ચાલો ચાલો ભાઈ લોક જલ્દી. તો અહીંયા રસ્તામાં થોડો વરસાદ આવતો હતો એટલે થોડો અહીંયા અમે વિશ્રામ કરી લીધો છે, પણ વરસાદ ખુલે એવું લાગતું નથી. તો વરસાદમાં જ હવે આપણે આગળ નીકળીએ. ઓકે કા હે ઓ અહીંયા બી વાંદરા આવી લાગેલો કે ઓય તો બેગ નહીં, બેગ ઓય બીક લાગે મારે પાટે વાંદરા કરેલું તેવું ને એટલે કે તો અહીંયા વાંગડ વોટરફોલ પાસે બી તમને વાંદરાઓ જોવા મળી જશે. હજુ વાંદરાઓ ખૂબ જ ઘણા છે અહીંયા. વાંગણ વોટરફોલ આકડા જો જેને કહેવામાં આવે છે અહીંયા આવી ગયા છે. ભાઈ લોક કેવું લાગ્યું તમને? બહુ મસ્ત ને? તો તમને પણ બતાવું કેવું લાગે છે, તમે પણ કોમેન્ટ કરીને કહેજો. જો સામે શું મસ્ત લાગી રહ્યું છે. આ ઝરણામાંથી આટલો મધુર અવાજ ક્યારેય નહીં આવતે જો એના રસ્તામાં આ મોટા મોટા પથ્થરો નહીં હતે. આ ઝરણાના વર્ણન કરતા મારા શબ્દ ખૂટે છે. તો અહીંયા વોટરફોલથી થોડું હજુ અમે ઉપર ચાલ્યા છે. ઉપર એનાથી મોટો વોટરફોલ છે, ઊંચેથી પડે છે, ત્યાં ચાલ્યા છે અત્યારે અમે. એ ક્યાં જાય? ત્યાંથી ચાલ્યા છે નીચે, આમથી ચાલો. ગાડો નહીં મળે, ચાલો આમથી. કિનારેથી નહીં, આમથી આવો. ચાલુ છે. જો ત્યાં ખૂબ જ મોટો વોટરફોલ છે, એટલે કે ઊંચેથી પડે છે. વાહ. તો અહીંયા ઉપર અમે થોડું ફરી લીધું છે, ફોટા વિડીયો બધું લઈ લીધું છે. હવે થોડું પાછા નીચે જઈએ અને નીચે થોડું પાછા ફોટા લેવાના છે પેલા રસ્તે. નીચે થોડા 2-3 ફોટો અને 2-3 વિડીયો લઈ લઈએ, પછી આપણે નીકળીએ ઘરે.
આ બાજુથી ચાલ અને અત્યારે અમે ધોધના ઉપર છે. ઉપરથી ધોધ કંઈક એવો દેખાય છે. આ છે નીચેવાળી જગ્યા. થોડું રિસ્કી છે નજીક જવાનું, એટલે દૂરથી જ આપણે નિહાળી લઈએ. અને અહીંયાથી આ રસ્તો છે, અહીંયાથી આ રસ્તે આવવાનું છે. આમ કરીને પેલી બાજુ ચાલ્યા ઘરે. ચાલો ત્યારે આપણે વાંગણ ગામના આંકડા વોટરફોલને નિહાળી લીધો છે. હવે અહીંયાથી નીકળીએ ઘરે. 11:45 ટાઈમ થઈ ગયો છે. ભાઈ લોક ગમ્યું તમને બધાને? કેવું લાગ્યું? મસ્ત ને? ચાલો ત્યારે નીકળીએ આપણે. આજના વ્લોગમાં બસ એટલું જ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.